સુરતમાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં છે। જયમાં વૈષ્ણવી સ્વીટનું માવાનું સેમ્પલ ફેલ થયું છે। માવાના નમૂના સબસ્ટાન્ડર્ડ સાબિત થયા। સેમ્પલ ફેલ છતાં દુકાન ચાલુ જોવા મળી। સેમ્પલ ફેલ છતાં લોકો કરી રહ્યા છે ખરીદી। સમગ્ર બાબતથી દુકાનદાર અજાણ। દુકાનદારને મનપાએ નથી કરી જાણ। રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ખાસ કરીને મીઠાઈ ખાતા પહેલા ચેતજો, કારણ કે એ માવો તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે। સુરત આરોગ્ય વિભાગની ફૂડ સેફ્ટી ટીમ દ્વારા સુરત શહેરમાં 2 દિવસ પહેલા સુરત શહેરના અલગ અલગ ઝોનમાંથી અલગ અલગ મીઠાઈ વિક્રેતાઓથી જે છે માવાના સેમ્પલ હોય કે મીઠાઈ જે છે તેનું સેમ્પલિંગ લેવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં જ સમયે ખાસ કરીને સુરત શહેરના ખટોદરા સ્થિત જયમાં વૈષ્ણવ સ્વીટ્સમાંથી લીધેલા નમૂના માવાના સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ સાબિત થયા છે। તે ઉપરાંત જે અનસિઝ્યુડ ઓફિસર સમક્ષ ફરિયાદ પણ દાખલ થઈ તેવી વાત સામે આવી રહી છે। તે ઉપરાંત નંદ કિશોર એસ માવાવાડામાંથી લેવામાં માવાના સેમ્પલ પણ ફેલ થયા છે। હાલ તમે જોઈ શકો છો, આપણે સુરત સંદેશ ન્યૂઝની ટીમ ખડોદરા વિસ્તારમાં આવેલી જય મા વૈષ્ણવ સ્વીટ્સ જ્યાં હોલસેલના ભાવ મીઠાઈ મળશે ત્યાં આવી પહોંચી છે। આજ અહીંથી જે ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ જે માવાનું સેમ્પલ છે તે ફેલ થયું છે। જોઈ શકાય છે અહીં જે છે હોલસેલના ભાવે જે છે મીઠાઈનું વેચાણ થતું હોય તેવું હાલ સામે આવી રહ્યું છે। તેને લઈને જ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી। જોઈ શકાય છે અહીં જે છે હોલસેલના ભાવે મીઠાઈ મળતી હોય છે। અંકલ, શું કહેશો, જે પ્રકારે જે માવાનું સેમ્પલિંગ છે તમારા સાથે લેવામાં આવ્યું હતું તે सब स्टैंडर्ड साबित થયું છે? हेलो, हाँ, क्या हिंदी बोलिए। हाँ बताइए, आपके वहाँ से जो मावा का सैंपल लिया था फूड विभाग ने, उसका सैंपल फेल आया है। फेल है। मैंने तो ऐसे तो दूध का ही बना था, पता नहीं है कैसे, मुझे नो आइडिया फॉर दिस। नहीं, लेकिन ये जो फूड विभाग ने जो लिया है सैंपल लिया था 2 दिन पहले आपके वहाँ से मावा का सैंपल, तो सैंपल फेल आया है सर। पता नहीं, हम लोग तो ऐसे रेडीमेड से मावा तो लेते हैं, थोड़ा थोड़ा मंगाते हैं और बेचते हैं हम लोग, और मुझे नहीं इसकी जानकारी है। मैं तो बहुत ज़्यादा उसमें नहीं कि मैं मावा बनाता नहीं हूँ इसके हिसाब से। तो मावा आप कहाँ से लाते हैं? मावा हमारा रतलाम से आता है, मेनली रतलाम से मावा आता है, थोड़ा थोड़ा मंगाता हूँ रतलाम से। आपको पता है वो स्वास्थ्य के लिए हानिकारक है, सही नहीं आया हुआ है। जी, हानिकारक है तो पता है, लेकिन हम लोग करते हैं, थोड़ा करते हैं, लेकिन अच्छा ही मंगाते हैं। पता नहीं कैसे, ये मुझे नहीं जानकारी। मैं तो काफी सालों से इसमें आया हूँ, लेकिन आज फर्स्ट टाइम हुआ। क्या फेल हुआ, मुझे फेल हो गया मावा क्या मेरा? आपका सैंपल फेल आया ऐसा फूड सेफ्टी विभाग? मुझे जानकारी नहीं, लेकिन मैं तो मंगाता हूँ थोड़ा थोड़ा मावा, बाहर से मंगाता हूँ मैं। अच्छा, एक दिन में कितना मावा का बेचान होता है? एक दिन अभी सीजन है तो समझिए कि मिठाई बनाता हूँ थोड़ा, और मावा थोड़ा बेचता हूँ, ऐसा करता हूँ। तो बिक्री कितनी की होती है मावा? मावा का तो अभी समझिए, मावा हमारा बहुत ज्यादा नहीं, लेकिन 100-150 किलो बेचता हूँ मावा में, और मिठाई बनाता हूँ मैं। जो नगर निगम की तरफ कुछ कहा गया है आपको कि मावा का सैंपल? नहीं नहीं, अभी तो मेरे पास कुछ नहीं है अभी आया है। बोल कुछ नहीं 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 सर, नहीं, कुछ नहीं आया हमारा। बिल्कुल। संचालक क्या नाम है सर आपका? राकेश भाई રાકેશભાઈ જે છે, રાકેશભાઈ કે છે बरनवा। રાકેશભાઈ બરનવા, જેઓ જે છે છેલ્લા ઘણા સમયથી આ હોલસેલના ભાવના મીઠાઈનું જે છે વેચાણ કરે છે, પરંતુ તેઓ જે છે માવાનું પણ સાથે સાથે વેચાણ કરે છે, પરંતુ તેમના ત્યાંથી લેવામાં આવેલ માવાનું જે સેમ્પલ છે તે ફેલ થયું છે। ત્યારે હવે પાલિકા દ્વારા તેમને હજી સુધી કોઈ પણ પ્રકારની જે છે જાણ નથી કરવામાં આવી, તેમ છતાં આ ગંભીર હોય છે, કારણ કે હજી બી તમે જોઈ શકાય છે કે આ દુકાન ખુલ્લી છે, એને હજી સુધી સીલ નથી મારવામાં આવી, કાં તો કોઈ પણ પ્રકારની નોટિસ નથી આપવામાં આવી, કોઈ પણ પ્રકારનો દંડ નથી ફટકારવામાં આવ્યો। તો આ ક્યાંક ને ક્યાંક પાલિકાની પણ બેદરકારી હોઈ શકે, કારણ કે આજે આવતીકાલે રક્ષાબંધન છે, હજી પણ જે છે મીઠાઈ હોય, માવા હોય, તમામનું હજી વેચાણ થઈ રહ્યું છે, પરંતુ આ લોકોના સ્વાસ્થ્ય માટે ક્યાંક ને ક્યાંક જોખમ સાબિત થઈ શકે છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ।